ટેસ્ટ 1 તારીખ 6/7/2024 વિષય ગણિત વિજ્ઞાન કુલ ગુણ 20 સમય 1 કલાક બોલો ને બેન આવા દે બેટા ધોરણ 7 વિજ્ઞાન વિજ્ઞાન આપણું 10 ગુણનું હશે અને 10 ગુણ ગણિતના પ્રથમ આપણે પ્રશ્નો લખીશું ડાયરેક્ટ જ પછી જવાબો લખીશું પ્રશ્ન 1 જોડકા જોડો આના કુલ 4 ગુણ એ હરિત દ્રવ્ય 2 અમરવેલ ત્રીજું કળશ પર્ણ ચોથું પ્રકાશ સંશ્લેષણ આ તો ખબર ને બેટા કે રીતના જોડવાના એ વાળું તો એમને એમ જ ખાલી બી વાળું એના સામે કીટહારી વનસ્પતિ પરોપજીવી વનસ્પતિ ના ના પછી સાંજે અત્યારે હું જેમ લખું છું ને એમ જ ડાયરેક્ટ બેઠું છું ઉતારતો વનસ્પતિની ખોરાક બનાવવાની ક્રિયા ડી લીલું રંજક દ્રવ્ય જે સૂર્યપ્રકાશ શોષે છે ઓકે બેટા હવે અહીંયા ધ્યાન આપો જોડકા જોડો કુલ ગુણ કેટલા છે 4 એ વાળું તો બેઠું આવી હશે તમારે શું કરવાનું કે એની સામે કયા કયા આવે એ લખવાના છે ઓકે હે ને પણ અત્યારે હાલ તો આ બેઠું લખજો જવાબમાં એવું કરજો એમ કહું તમને હા ને આ તો એમને એમ જ લખજો તમે પ્રશ્ન 2 પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા આકૃતિ સાથે વર્ણવો ખબર પડી બેટા વર્ણવો શબ્દ કેવો મસ્ત છે જોયો એ જ બુક આ બોલાવો વર્ણવો એટલે શું ભાઈ આખું લખવાનું છે આકૃતિ સાથે પેલું સમીકરણ પણ આવી જવું જોઈએ પ્રકાશ સંશ્લેષણનું અને કેવી રીતે એ પ્રક્રિયા થાય છે આખું આવી જવું જોઈએ કેટલા માર્ક છે બેટા 3 એટલે મોટો પ્રશ્ન થયો આપણો એક વાક્યમાં ઉત્તર લખો અને 3 ગુણ એટલે દરેકનો 1 ગુણ પહેલો છે મૃતોપજીવી નું ઉદાહરણ આપો એક એવો જીવ જણાવવાનો જે મૃતોપજીવી હોય ઓકે પછી બીજો પણ મસ્ત છે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દર્શાવતું સમીકરણ લખો ખાલી શું લખવાનું બેટા સમીકરણ લખો ફક્ત સમીકરણ લખવાનું છે બેટા યાદ આવી ગયું ખાલી એકલું સમીકરણ પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ એમ કઈ સમીકરણ લખી દેવાનું પછી ત્રીજો પ્રશ્ન
પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્ર એટલે શું? તેનું કાર્ય જણાવો. તેનું કાર્ય જણાવો. આ બંને કરવાનું છે. પર્ણરંધ્રની વ્યાખ્યા પણ લખવાની છે અને એનું કાર્ય શું એ તમારે લખવાનું છે. 10 માર્કનું પૂરું થઈ ગયું. નેક્સ્ટ 10 માર્કનું વિજ્ઞાનનું પૂરું. હવે આપણે જોઈએ ગણિત. એના પણ 10 ગુણ. બેટા આ વિડીયો પણ તમને મળી જશે આપણા ગ્રુપની અંદર અને પીડીએફ એ મળી જશે. ઓકે, વિડીયો તો ખબર ને વિડીયો કોને કહેવાય, ચાલુ રહે. અને પેલું પીડીએફ તમે જ્યાં સુધી હટાવો ને આમ ઉપર નહીં જાવ ત્યાં સુધી એમને એમ જ રહે. એટલે તમારે જેમાં જોવું એ. ચલો 10 ગુણ ગણિત. એમાં દાખલા નંબર 1. દાખલા ગણો. બેટા 4 દાખલા છે, દરેક દાખલાનો 1 ગુણ એટલે 4 દાખલાના 4 ગુણ. જગ્યા ના છોડતા. ઓકે, 4 દાખલા છે બેટા. આ 4 દાખલાના જવાબ તમારે ગણવાના છે. કે વિચારજો નિયમ 1, નિયમ 2, નિયમ 3 અને નિયમ 4. અને એ રીતના શાંતિ તમે ગણજો દાખલા. પછી પૂર્ણાંક સંખ્યા માટે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે કહો. તે લખો આપણે એમ રાખીએ. હા, હવે ગુણધર્મો ખબર ને બેટા? સરવાળાની ક્રિયા માટે આપણે 4 ગુણધર્મો જોયા હતા. બાદબાકીની ક્રિયા માટે 4 ગુણધર્મો જોયા હતા. એટલે ક્રિયા કઈ છે અને ગુણધર્મ કયું છે 2 લખવાનું. ઓકે, -8 -2 બરાબર -10. દાખલો ગણવાનો નથી, ખાલી ક્રિયા કહેવાની છે અને કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો. -5 બરાબર -5. ત્રીજો બેટા અહીંયા લખું છું. 7 વત્તા કૌંસમાં -2 વત્તા 3 બરાબર 3 વત્તા કૌંસમાં 7 વત્તા -2. ઓકે, આ 3 છે બેટા અને એના ગુણ પણ 3 જ છે. એકનો એક ગુણ. ખરા કે ખોટાની યોગ્ય નિશાની કરો. 3 ગુણ એકદમ મસ્ત છે. ખરા ખોટા શાંતિથી વાંચો ને જવાબ આપજો. પૂર્ણાંક સંખ્યાની બાદબાકી ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે. આ 3 આપે બેટા. તમારે શું કરવાનું? આ લખીને એના નીચે તમારા જવાબમાં ખરું કે ખોટું કરવાનું. નીચે લખવાનો જવાબ હે ને. ખરું હોય તો ખરું, ખોટું હોય તો ખોટું. આ લખી નીચે જવાબ લખવાનો. અને આ સાથે તમારો ગણિત વિજ્ઞાનનો ટેસ્ટ પૂરો. કુલ ગુણ 10 વિજ્ઞાનના, 10 ગણિતના, એમ કરીને 20.
અને તમે જવાબ લખવાનું ચાલુ કરી દેજો. તમારી પાસે કલાકનો સમય છે.